પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શિક્ષણ જગતને શર્મસાર કરતી જંબુસર તાલુકાની ઘટના સામે આવી છે। જંબુસર તાલુકાના કિમોજ ગામ ખાતે પ્રાથમિક મિશ્ર શાળામાં છેલ્લા 8 વર્ષથી પ્રજ્ઞાચક્ષુ કાંતિભાઈ આલાભાઈ પરમારની સંગીત ટીચર તરીકે નિમણૂક કરવામાં આવી હતી। 1 થી 5 ધોરણના 50 થી વધુ બાળકોને બીજા વિષયના અભ્યાસની જવાબદારી પણ તેમને સંભાળવી પડે છે। કિમોજ ગ્રામ પંચાયત પ્રાથમિક મિશ્ર શાળામાં 1 થી 5 ધોરણના 50 થી વધુ બાળકો અભ્યાસ કરવા આવે છે। ત્યાં મુખ્ય શિક્ષક તરીકે કાંતિભાઈ આલાભાઈ પરમાર પ્રજ્ઞાચક્ષુ છે અને તેમને સંગીતના ટીચર તરીકે નિમણૂક કરવામાં આવી હતી। માટે શિક્ષકની નિમણૂક કરવામાં આવતા પરંતુ શિક્ષકો બદલી કરાવીને જતા રહેતા હતા, તેથી શિક્ષકોની ઘટ રહેતી હતી। વિદ્યાર્થીઓને અભ્યાસ ન બગડે તેથી કાંતિભાઈ બેલ લિપિ દ્વારા લોકોને અભ્યાસ કરાવે છે, પરંતુ શું ફક્ત એક શિક્ષક અને તે પણ પ્રજ્ઞાચક્ષુ તો કેવી રીતે ભણશે બાળકો? ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ માટે મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ બાળકોના અભ્યાસ માટે પૂરતા શિક્ષકો નથી। તેમની મદદ માટે સ્થાનિક એક બહેનને બોર્ડ પર લખવા વહીવટી કાર્ય થાય તે માટે અને બાળકોને અભ્યાસમાં સરળતાથી સમજ પડે એ માટે તેમને સ્વખર્ચે બોલાવવામાં આવી છે। સરકારના અધિકારીઓ દ્વારા વહેલી તકે ત્યાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી વાલીઓની માંગ છે। જે આવે છે ને તે છે બરાબર। એમાં આપણે હું ગવરાવું થોડી 2-3 લીટીઓ, પછી આપણે વાંચીશું, પછી ફરીથી કરાવીશું। ચાલો। રીંછ એકલું ફરવા ચાલ્યો, હાથમાં લીધી છોટી, ઝૂકી ઝૂકીને ભરી સલામો, બોલ્યો મીઠા વહેણ। આ કવિતાની અંદર રીંછ અને સિંહ જે વનનો રાજા કહેવાય ને, એની આ કવિતાની અંદર આપણે વાત કરી કે ઘણા દિવસથી હું તમને ખોળું છું, એમ કે રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી છોટી, સામે રાણા સિંહ મળ્યા, આફત આવી મોટી। એટલે રીંછ છે ને ભાઈ, એના હાથમાં નાની એવી સોટી લઈ અને જંગલની અંદર ફરવા જાય। મારે આ શાળાનું નામ કિમોજ પ્રાથમિક શાળા, મારું નામ પરમાર કાંતિભાઈ આલાભાઈ, હું હાલની તકે શિક્ષકમાં ફરજ બજાવી રહ્યો છું। હવે મારી પાસે 1 થી 5 ધોરણ છે। અમારી સ્કૂલનું અંદર 1 થી 5 ધોરણ છે અને બધા મોટા ભાગે એસટીના જ છે, અને હાલની તકે મારે શિક્ષકની જરૂર છે। મારે કોઈ ઓફિશિયલ કામ, વહીવટી કામ કરવું હોય કે પરીક્ષાલક્ષી કામ કરવું પડે તો તકલીફ પડે છે, તો સાહેબશ્રી જે અધિકારી લાગતા હોય, સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે મને બને તો શક્ય હોય તો મને એક શિક્ષક ભરતી કરી અને આપે એવી મારી નમ્ર વિનંતી છે, જેથી કરીને બાળકોને વ્યવસ્થિત લખવા વાંચવાનો અને ન્યાય મળી રહે। હું મારી રીતે જે આવે છે તે ફરજમાં આવે તે હું બ્રેલ લિપિ દ્વારા બધું શીખવું જ છું, અને મેં કોઈ આ બધા લખવા માટે બોર્ડની અંદર ગૃહ કાર્ય કરવા માટે એક બેન મદદ માટે આવે છે મને, તેથી અમારી સ્કૂલ ચાલે છે। પણ મારે શિક્ષકની જરૂર છે, તો આપ સાહેબશ્રીને જે અધિકારી હોય, સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે મને એક શિક્ષક મને મૂકી આપે કિમોજ પ્રાથમિક શાળા। જય ભારત। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।